જે રીતે દ્વારકા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ નહિવત પડ્યો છે, ત્યાં ખેડૂતોની સ્થિતિ ધીરે ધીરે ખરાબ થઈ રહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં તો વરસાદ પડ્યો છે, પણ બાકી જે જિલ્લાઓ છે ત્યાં જલ્દી સરકાર તેને સુખાગ્રસ્ત, અકાળગ્રસ્ત, દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે એવા સૌરાષ્ટ્રના એક આગેવાન છે જીતુભાઈ વગાસિયા. તેમણે સ્પષ્ટપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી અને સમગ્ર સરકારને ઘેરી છે. તેમણે કીધું છે કે સરકાર જરૂરથી તેમની યોજનાઓ, સ્કીમો લાવે છે, પણ તે ખેડૂતો માટે નથી હોતી, એ માત્ર કેટલાક નિશ્ચિત ઉદ્યોગપતિઓ માટે હોય છે. જો આગામી દિવસોમાં સરકાર તેમની વાતો નહીં સાંભળે તો એક મોટું આંદોલન ખેડૂતો કરવાનું વિચારી રહ્યા છે. એટલે કે હવે ઓછો વરસાદ પડે અને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, અને ખેડૂતો જે માંગ કરી રહ્યા છે તે માંગ જો સરકાર નહીં સ્વીકારે તો ખેડૂતો ફરી એકત્ર થઈને એક મોટું આંદોલન કરવાની વાત કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જીતુભાઈ વગાસિયા આ મુદ્દે શું કહી રહ્યા છે. જય જવાન, જય કિસાન, જય જગતાત મારા મિત્રો. હું તો આ મોદી સરકારને, આ ભૂપેન્દ્ર સરકારને મિત્રો મારું એમ કહેવાનું છે, ખરેખર દિલથી હું જય જવાન, જય કિસાન તો બોલી જ રહ્યો છું. આ 15 ઓગસ્ટ ગઈ, ખરેખર દેશને બલિદાન, દેશને આઝાદી આપી તો મારા જવાનોએ આપી છે, અને દેશને ધાન પૂરું પાડ્યું હોય તો મારા કિસાનોએ જ પાડ્યું છે મિત્રો. આ ધોરાજી શહેરની અંદરથી એક જીતેશ વગાસિયા, ખેડૂત અગ્રણી, રાજકોટ જિલ્લાની અંદરથી બોલી રહ્યો છું મિત્રો, સૌરાષ્ટ્રની અંદરથી. આ મોદી સરકારની જે બેવડી નીતિ છે, ખરેખર મારા કિસાનો આજે પાયમલ થઈ રહ્યા છે. જે મારો કિસાન 5ની નોટ ઉપર હતો, 5 રૂપિયાની નોટ ઉપર હતો, તમે જોજો મિત્રો, 5ની કિસાનની નોટ ઉપર આજે એનું છાપેલું હશે. આજ મારો કિસાન રોડ ઉપર આવી ગયો છે મિત્રો. આ કિસાન મિત્રો એક બીજી મારી પણ ચોખવટ છે કે આ મસ્ત મોટી એવી જાહેરાતો કરી રહ્યા છે આજની તારીખમાં કે મને એનું દુઃખ છે, મારા કિસાનો પ્રત્યે મને એનું ગૌરવ છે. આજે હું આ ચેનલના માધ્યમથી કહેવા જઈ રહ્યો છું, આ કેવી જાહેરાતો કરે છે. 14,000નું આ છે, 26,000ની આ સ્કીમ છે, 28,000ની ઓલી સ્કીમ છે, પણ ખરેખર મિત્રો મારા કિસાન સુધી પહોંચતી નથી. આનું કારણ શું છે? આ ગુજરાત સરકાર જવાબદાર છે મિત્રો. આ મોદી સરકાર જવાબદાર છે મિત્રો. શું કામ? કે આજ 7/12 હોય, વીસીનો પ્રશ્ન હોય, મામલતદારનો પ્રશ્ન હોય, તાલુકાનો પ્રશ્ન હોય, મારા ગ્રામ્યનો પ્રશ્ન હોય, તો આજે જે આ સરકારે એવી જાહેરાતો કરીને મારા કિસાનને આજ ઘરના દાગીના વેચી નાખવા પડે ને એવી હાલત થઈ રહી છે. અને આ મોદી સરકારને અને ભૂપેન્દ્ર સરકારની મારી એક નમ્ર અપીલ છે, કિસાન અગ્રણી તરીકે જીતેશ વગાસિયા આજ કહી રહ્યો છે આ ગુજરાત સરકારને કે મહેરબાની કરીને તમારું હવામાન વિભાગ હોય, તમારા જ્યોતિષકારો હોય, તો આ છે ને અત્યારે વરસાદ સૌરાષ્ટ્ર આખા સૌરાષ્ટ્રમાં એક પણ જિલ્લામાં, 7 જિલ્લામાં ક્યાંય વરસાદ નથી. હું તો એમ કહી રહ્યો છું દુષ્કાળ જાહેરાત કરે. જ્યાં જ્યાં વાવણી વવાઈ ગઈ છે, જ્યાં જ્યાં વાવણી નથી વવાણી, ખેડૂતોને દ્વારકા છે, જામનગર છે, રાજકોટ જિલ્લામાં છે, અમરેલીમાં છે, ભાવનગરમાં છે, જામનગરમાં છે, તો કોઈ પણ પોરબંદરમાં છે, તો કોઈ પણ જગ્યાએ જ્યાં વાવણી નથી વવાણી, જ્યાં જ્યાં ખેડૂતોને વાવણી વવાઈ ગઈ છે, દવા, ખાતર, બિયારણ જ્યાં ખર્ચાઓ ચડી રહ્યા છે, તો સરકારને મારી નમ્ર અપીલ છે, કિસાન નેતા તરીકે, કિસાન અગ્રણી તરીકે, કે તાત્કાલિક યુદ્ધના ધોરણે જે તમે સર્વે કરવાની ટીમ મૂકી છે ને, તો ઊભો મોલમાં પણ તમારી સરકાર, ગુજરાત સરકાર એવી જાહેરાત કરી રહી છે કે અમે 10-10 કલાક વીજળીનો પાવર આપશું. હું અમારે ધોઈ પીવો છે? બોરકુવામાં પાણી છે? ક્યાંથી કાઢશે પાણી મારો કિસાન? હે?
તમે એક કામ કરો, શિયાળામાં અને ઉનાળામાં 10-10 કલાકનો પાવર આપો, સારા વર્ષમાં પાવર આપો. પાછા તો એમ કે અમે ખેડૂતોની વહારા છીએ એમ. આ ખેડૂતોની સરકાર છે તમારી, આવી નીતિ ક્યાંનો ન્યાય છે આ મિત્ર? હે મિત્રો, ક્યાંનો ન્યાય છે મારા કિસાન મિત્રો? હું એ પૂછી રહ્યો છું આ સરકારને. અને હજી એક મારી નમ્ર અપીલ છે મિત્રો, જે મારા કિસાનોને ડુપ્લિકેટો દવાઈઓ આવે છે, મારા કિસાનોનું સ્વાર્થ કોઈ પણ આરોગ્ય જોખમાય છે, તો આની જવાબદારી તમારી તંત્રની ઘોર બેદરકારી છે આની માટે કોઈ સ્કીમ? હે, હું આ સરકારને પ્રશ્ન કરી રહ્યો છું એક કિસાન અગ્રણી તરીકે, કે આની માટે કોઈ પણ સ્કીમ છે તમારી? દર 5 ખેડૂતે મારા એક કિસાનનું આ કોઈ જંતુનાશક દવાઈઓ, પેસ્ટિસાઇડ કે જે મારા કિસાનનું આરોગ્ય જોખમાય છે, દર 5 કિસાને આજ મને આવા અનેક હોસ્પિટલોમાંથી દાખલાઓ મળ્યા છે. તાલુકાએ, ગામડાએ, મેં 3 તાલુકામાં જોયું મેં બધું. અને પાછા એમ કહો છો કે અમે કિસાનોને આ આપી છે, અમે કિસાનોને આ સબસિડી આપી છે. અરે ભાઈ નરેન્દ્ર સાહેબ મોદી, જો તમે સાચા કિસાનના દીકરા હો ને, તમારી પાસે છે જમીન? હું નરેન્દ્ર મોદીને પ્રશ્ન કરું છું, તમારી પાસે છે જમીન? એમ કહું છું. તમે કોઈ ખાતેદાર છો? હા, તમે તમારા બાળપણના વિડીયો મૂક્યા છે, હું ચા વેચતો, મગરનું બચલું પકડતું, હું બચલું, એ તમારા સાહસ બતાવો છો. ક્યારે કિસાનની હાલત પૂછી છે તમે? ખેતરમાં જઈને તમારા તંત્ર, અને તમે એમ કહો છો ખેતરે ખેતરે સર્વે કરશે એમ. તો આજે ખેતરે ખેતરે જે વાવણી વાવાઈ ગઈ છે, જે મોલ પણ, જે કોઈ પણ જણસ, તો આજે કિસાન પાણી ક્યાંથી કાઢશે? દવા, ખાતર, બિયારણ, ખર્ચા, નિંદામણ, ટ્રેક્ટર ભાડા, મજૂરી, ડીઝલ ભાડા, આ ક્યાંથી કાઢશે મારો કિસાન આ વર્ષમાં? હું એ પૂછી રહ્યો છું આ સરકારે, ગુજરાત સરકારને, નરેન્દ્ર મોદીને, મહેરબાની કરીને ખોટા દહલા ના દે. અરે અંગ્રેજોના શાસનમાં છે ને આવી ગુલામી મારા કિસાનોની નહોતી. હું આ ગુજરાત સરકારને કહેવા માગું છું, આ નરેન્દ્ર મોદીને કહેવા માગું છું, આવી ગુલામી મારા કિસાને ક્યારેય નથી જોઈ. હે, તમે તેલંગાણા રાજ્યમાં દેવું માફ કર્યું છે. આજે મહારાષ્ટ્રની અંદર જે તમારો ફડણવીસ છે, તમારો જ મુખ્યમંત્રી છે ને, ભાજપ સરકાર છે ને ત્યાં, તો ન્યા દેવા માફ થાય. હે, અને આ ગુજરાતનો પનતા પુત્ર આ કેતાય મને શરમ આવે છે, આ કિસાન નેતાને કેતાય શરમ આવે છે. હે, અને ભૂપેન્દ્ર સરકાર પાછા એમ કે છે અમે ખેતરે ખેતરે સર્વે કરાવશું. તો તમને ખ્યાલ છે કે તમારું તંત્ર કેટલું ભ્રષ્ટ છે, કેટલો ભ્રષ્ટાચાર છે? કિસાનો પાસે કેવી લાણી માગે છે, સર્વે કરવા બાબતમાં પણ એમ કે છે આટલા પૈસા થશે. હે, તમે ટેકાના ભાવે કોઈ પણ ખરીદી કરો છો, ટેકાના ભાવે કોઈ પણ જણસની ખરીદી કરો છો, ત્યાં પણ મારો કિસાન લૂંટાઈ રહ્યો છે. ને નો તમને ખ્યાલ હોય તમારી સરકારને, તો બેસાડો એકવાર તમારી મીટિંગ, મારા કિસાન આગેવાનોને બેસાડો, એટલે દૂધને હું પાણીનું પાણી કરી દઈશ અને કરી બતાવીશ. 56ની છાતી કેતાય મને તમને શરમ આવે છે? હે, હાલી શું નીકળ્યા છો ખાલા રામ ખાયા હો? મારા કિસાનોને ત્યાંનો ત્યાં જ આજ ઘરણા વેચીને બાલ બચ્ચાઓને ભણાવી રહ્યો છે અને ઘર ગુજરાત ચલાવી રહ્યો છે. અને આવા વર્ષમાં તમે 10-10 કલાક વીજળીના પાવરની વાતો કરો છો. ક્યાંથી કાઢશે મારો કિસાન પાણી? શું તમને સૌની યોજનાની વાતો કરી છે? હે, સૌરાષ્ટ્રની અંદર ભાદર ડેમમાં ભરી દો, આપો કિસાનોને સિંચાઈ મારફત પાણી આપો. તો હું હાચા કહું, તમે તે હીરા મના જાયા છો તમે એમ. હાચા ભૂપેન્દ્ર પટેલને કહું. અને ક્યાં ગયો તમારો કૃષિ મંત્રી? ક્યાં ગયો તમારો ઉર્જા મંત્રી ક્યાં ગયો? હે, બહુ મસ્ત મોટી જાહેરાતો કરે છે. આજ કિસાનોના કનેક્શનો પાસ થાય છે, તો આજની તારીખમાં કિસાન લાઈનમાં જ રહ્યો છે ને હળિયું જ કાઢે છે. આ જીબીની કચેરીઓ પર હળિયું જ કાઢે છે. હે, કાં કે ડીશું નથી, કાં કે ચેનલ નથી, કે ઉપરથી મંજૂરી નથી, તો કરવાનું શું મારા કિસાનને? 10 કલાકના તમે પાવાની વર્ષથી અમે સાંભળીએ છીએ. હરેક કિસાનને, આગેવાનો કિસાનોને ખબર છે જ
આ ચોમાસું હોય ત્યારે જ 10 કલાક વીજળીનો પાવર. કેમ ભાઈ, શિયાળામાં ઉનાળામાં આપો નહીં, સારા વર્ષમાં આપો તમે 10 કલાક. હાલો, તમારા વખાણ અમે કરશું. હાલો, તમારા વખાણ કરવા છે અમારે કે આ સરકાર સારી છે, શિયાળામાં 10 કલાક આપે છે. સાલા હરામ ખાઈ આવો, તમને શરમ નથી આવતી? ખેતરોમાં પાણી નથી, બોરમાં પાણી નથી, અને તમે 10 કલાક વીજળીની જાહેરાતો કરો છો. આ ક્યાંનો નહીં છે? હે, એસી ઓફિસમાં બેસીને આવા તમે મનગઢ કરો છો. આ ક્યાંનો નહીં છે? હે, આજ મારા કિસાનોનું આરોગ્ય કોઈ પણ જોખમાઈ ગયું. જીવ જંતુ જનાવર, સાપ, વીછી, રોજ ભૂંડ, જનાવરો, આ તમે શું, અમારી સેફટી શું છે અમારી? હે, અને પછી મોટી જાહેરાતો કરો છો, આમાં સબસિડી, ઓમાં સબસિડી, ફલાણું આ ઢીકડું આ શું ચાલી રહ્યું છે આ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર, મારા રાજકોટ જિલ્લાની અંદર, મારા ધોરાજી તાલુકા, મારા ગ્રામ્યની અંદર? ખરેખર આના કરતાં તો છે ને આ અંગ્રેજોનું શાસન સારું હતું. એટલું ખેડૂતો માટે જુલ્મ નહોતો. કોંગ્રેસની સરકાર પણ સારી હતી. હું કોઈ પાર્ટીનો માણા નથી, મને ખ્યાલ છે હું બોલી રહ્યો છું એ. પણ આ ગેરવ્યાજબી વાત છે. તમે જે જાહેરાતો કરો છો એ તમે અમલમાં મૂકતા નથી. ખેડૂતને હેરાન પરેશાન કરવાનું તો હજી તમારું ચાલુ જ છે. આ ક્યાંનો નહીં છે? ખરેખર હું તો એક ચેનલના માધ્યમથી કહી રહ્યો છું, મીડિયા મારફતથી, કે ખરેખર નરેન્દ્ર મોદીએ એના ભાઈ પ્રહલાદ મોદી, એની પાસે આટલી બધી મિલકત ક્યાંથી આવી ગઈ ભાઈ? કાં તું ખાતેદાર છો તમે, કાં તમારા ધંધા ફેક્ટરી હતા? હવે તમે તો રેલવે સ્ટેશને ચા વેચતા હતા. હે, તમારા માવતર તો બધા મજૂરી કરતા હતા. તો તમારા ભાઈ એટલા બધા રૂપિયાવાળા કેમ થઈ ગયા? મારો કિસાન કાં નો થયો? કેમ નો થયો? હે, ભૂપેન્દ્ર સરકારને મારો પ્રશ્ન છે આ ગુજરાતની અંદર. એ ખરેખર હવે કિસાન પાર્ટી થવાની છે, થઈ જવા રહી છે, અને 100% કૃષિ કિસાન પાર્ટી થઈ જવા રહી છે. 27 તમારી ચૂંટણી હોય, 2029ની તમારી ચૂંટણી હોય, અને તમારે કંઈ ઈવીએમ હોય ને તમારા કોઈ ગોળ ગોટાવડા હોય, એ તમારે બધું ભૂલી જવાનું થાય છે. અત્યારે મહેરબાની કરીને એક આ ખેડૂત અગ્રણીની જાહેરાત છે, તમારા મારફત આ સરકારને મેસેજ પહોંચાડવા માગું છું હું. મહેરબાની કરીને જે મારો કિસાન હેરાન પરેશાન થઈ રહ્યો છે એ હું હરગીઝ નહીં ચલાવી લઉં. તમે બોટાદની અંદર આવું કર્યું છે, તમે કચ્છની અંદર આવું કર્યું છે ને તમે. હે, વીજ થાંભલાની વાત હોય ને, ફલાણી ઓલી વાત હોય ને, વિજિતુ વાઘાણી આમ કે છે ને, કૃષિ મંત્રી આમ કે છે ને, સર્વે કરી છે ને, અમારા અધિકારી મૂકી દીધા છે ને, તંત્રનું કામગીરી ચાલુ છે. તમે ક્યારે એવું વિચાર્યું? એક પણ તમારો ગુજરાતનો ધારાસભ્ય બતાવો મને કે તંત્ર ભેગો આવીને કે આનું સર્વે સાચું છે ખોટું છે એમ એક બતાવો એવું. હે, એટલે શું મારા કિસાનને અધિકારી એને માથાકૂટ કરવાની? તમારા તંત્રના એને માથાકૂટ કરવાની? આ ગેરવ્યાજબી વાત છે. આ સરકારનું છે ને ઉલ્લુ બનાવવાની વાત છે મારા કિસાનોને. આ નહીં ચલાવી લેવાની. 2 ખેડૂતનું સર્વે કરવાનું, ત્રીજા ખેડૂતને હા તો કપાસમાં કાંઈ વાંધો નથી, એટલે કપાસમાં વાંધો નથી એટલે કેમ કે આ કિસાને ખર્ચો નથી કર્યો? હે, એક સીમ મારા ધોરાજીની બોર્ડર ઉપરની બાજુમાં જુનાગઢ છે, ઉપલેટા છે, જેતપુર છે, રામકલોણા છે, તો બાજુના સેટાનું સર્વે નથી થતું. હે, અને તમે સેટેલાઇટની વાતો કરો છો. તમે એમ સર્વે કરી લ્યો છો એમ? તો એકવાર એક તમારા ધારાસભ્યને મોકલો, એકવાર મોકલો ખેતરમાં કે કાયમી માટે છે ને આ તાલુકાનું સર્વે થઈને તાલુકાનું ભેગો રહીશ, કિસાન અગ્રણીને કિસાન આગેવાનોને હું ભેગા રાખીશ. આવું કેમ નથી થતા તમે? આ કેનો ન્યાય છે? સાલા આરામ ખાઈ આવો, શરમ નથી આવતી તમને? પાછા એમ કહો છો કે ખેડૂતના વારે સરકાર ખેડૂતે શું બધું આપ્યું છે? આ હું આપ્યું? તમે આપ્યું છે શું? હું જોઈ રહ્યો છું આ દેશ આઝાદ થયો પછી, અને 10 વર્ષથી જ્યાં તમને હું વિડીયો આપી રહ્યો છું આ મીડિયાના માધ્યમથી, તો તમારી બેદરકારી છે અને છે જ. અને મારી પાસે દાવા અને પ્રૂફ સાથે હશે જ તો જ હું આ વિડીયો આપી શકતો. મિત્રો, મારા કિસાન મિત્રો, જય જવાન, જય કિસાન, જય જગત મારા મિત્રો. જીતુભાઈ વઘાસિયાની વાત સામે આપણે શું લાગે છે?
જે રીતે વરસાદ આ તમામ વિસ્તારોમાં નહિવત પડ્યો છે તેને લઈને સરકાર કેમ વિલંબ કરી રહી છે તે મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.